હવે આવે છે શીટ નંબર 1 ક્વેશ્ચન નંબર 7. ડિવાઇડ અ સર્કલ ઓફ 50 mm ડાયામીટર ઇન્ટુ 8 ઇક્વલ પાર્ટ્સ. એટલે કે 50 mm ડાયામીટરનું જે સર્કલ જે છે બરાબર, એને એના 8 સરખા ભાગ કરવાના છે. કેટલા? 8 ભાગ. ઓકે. હવે ડાયામીટર જે છે એ કેટલો આપેલો છે? 50. તો ડાયામીટરનો સિમ્બોલ છે 550, એટલે કે 50 નું ડાયામીટર. બરાબર. ડાયામીટર 50 હોય તેની રેડિયસ કેટલી થાય? તો કે 25 mm. ફોર્મ્યુલો શું છે રેડિયસનો? r = d/2. d એટલે કે 50, 50/2 એટલે આવશે જવાબ 25 mm. હવે આપણે આ પરિકર જે છે એમાં 25 mm નું માપ લેશું. બરાબર. રેડિયસ કેટલી આપેલી છે? 25. તો આપણે પરિકર ઉપર 25 નું માપ લેશું. બરાબર. તો આ રીતે પરિકર ઉપર આ 0 છે અને 0 અને 2 થી 2 + 5 mm એટલે કે આ 25 નું માપ સેટ કરશું આપણે. જો આ રીતે હવે 25 નું માપ લીધું છે એટલે આપણે હવે આ રીતે એક સર્કલ ડ્રો કરશું 25 mm રેડિયસનું. ઓકે. હવે આ સર્કલને 4 ભાગમાં આપણે વિભાજિત કરશું. તો સ્કેલ લઈ અને પહેલા એક સેન્ટર લાઈનથી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો અને એક સેન્ટર લાઈનથી આ રીતે વર્ટિકલ લાઈન ડ્રો કરો. હવે તમારે આ રીતે મેં સ્કેલ રાખેલી છે તેની જગ્યાએ તમારે t² ને યુઝ કરવાનો છે. ઓકે. તો આ જે છે સર્કલમાં હોરિઝોન્ટલ લાઈન એને પેરેલલ આ રીતે t² રાખવાનો છે. ત્યારબાદ આપણું જે આ 45 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર જે છે બરાબર, એને આવી રીતે સેટ કરવાનું છે. ઓકે. સર્કલના સેન્ટર નામ આપી દઈએ પોઈન્ટ O. ઓકે. તો આ રીતે જો આ રીતે સેટ કરવાનું છે. બરાબર. હવે આ સેટ સ્ક્વેર જે છે એને ડાબી બાજુ આ રીતે સ્લાઇડ કરવાનું છે. ક્યાં સુધી? તો કે આ જે સેટ સ્ક્વેરની એજ જે છે એ આ પોઈન્ટ O ઉપર ફિક્સ ન થાય ત્યાં સુધી. જો હવે આની એજ જે છે એ પોઈન્ટ O ઉપર ફિક્સ થઈ ગઈ છે તો ત્યાંથી આપણે એક લાઈન ડ્રો કરી લઈશું આ રીતે. ઓકે. બરાબર. આ કોઈ વસ્તુ હલાવવાની નથી. હવે એવી જ રીતે આને આ રીતે ડાબી સાઈડ સ્લાઇડ કરશો સેટ સ્ક્વેરને અને ફરીથી આપણે એ સેટ સ્ક્વેરની આ જે એજ જે છે એને O ઉપર સેટ કરશું. ઓકે. આ રીતે. તો આ રીતે સેટ થઈ ગયા પછી આપણે આ રીતે ફરીથી એક લાઈન ડ્રો કરશું. ઓકે. તો જો તમે જોઈ શકો છો કે આ સર્કલ જે છે એના 8 સરખા ભાગ થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 અને 8. તો આ રીતે આપણે t² અને સેટ સ્ક્વેરની મદદથી જે સર્કલ જે છે બરાબર 50 mm ડાયામીટર એના 8 સરખા ભાગ કરી શકીએ છીએ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચન નંબર 8. ડિવાઇડ અ સર્કલ ઓફ 60 mm diameter into 12 equal parts with 30-60 degree set square and t². એટલે કે 30-60 ડિગ્રીના સેટ સ્ક્વેર અને t² ની મદદથી જે 60 mm ડાયામીટરનું જે સર્કલ આપેલું છે તેના 12 એટલે કે 12 સરખા ભાગ કરવાના છે. તો સૌથી પહેલા આપણે 30 mm નું માપ જે છે આપણે પરિકર ઉપર સેટ કરી લઈએ આ રીતે. આ રીતે 30 mm નું માપ સેટ કરી લઈએ. હવે એક સર્કલ બનાવીએ.
રીતે. હવે એક હોરિઝોન્ટલ લાઈન લઈ લઈએ સેન્ટરમાંથી પાસ થતી, અને એક આ રીતે વર્ટિકલ લાઈન લઈ લઈએ. હવે આટલું થઈ ગયા પછી આપણે સેન્ટરને નામ આપી દઈશું O. હવે તમારે આ રીતે જે ટી સ્ક્વેર જે છે બરાબર એને આ રીતે નીચે રાખવાનું છે, અને બીજું જે છે આ 30 અને 60 ડિગ્રીનું સેટ સ્ક્વેર બરાબર એને આ રીતે ટી સ્ક્વેર જે છે આવડવા બરાબર એને ટી સ્ક્વેરની એજ ઉપર આ રીતે રાખવાનું છે બરાબર. આ રીતે સ્લાઇડ થાય એ રીતે. ઓકે, હવે આને આ રીતે સ્લાઇડ કરવાનું છે સેટ સ્ક્વેરને 30-60ના એવી રીતે સ્લાઇડ કરવાનું છે કે આ જે એની ધાર જે છે એ પોઈન્ટ જે O જે છે બરાબર એ પોઈન્ટને આ રીતે ટચ કરી દે. ઓકે, અને હવે આ રીતે લાઈન ડ્રો કરવાની છે. ઓકે, સેમ એવી જ રીતે ટી સ્ક્વેર જે છે એ હલવું ના જોઈએ બરાબર, અને આને જે છે એને આ રીતે રાખવાનું છે. ઓકે, જો કઈ રીતે, આ રીતે. ઓકે, આ રીતે રાખી અને આને આ રીતે સ્લાઇડ કરવાનું છે. આ રીતે રાખી અને આને આ રીતે સ્લાઇડ કરવાનું છે. હવે ફરીથી આવી રીતે ટી સ્ક્વેરને રાખો અને તેની ઉપર આ જે 30-60નું જે સેટ સ્ક્વેર જે છે બરાબર એને આપણે આ રીતે સેટ કરવાનું છે. આ રીતે બરાબર, આ રીતે સેટ કરવાનું છે બરાબર. હવે આની જે આવડી આ જે એજ જે છે બરાબર, આવડી આ ધાર જે છે એ જ્યાં સુધી O પોઈન્ટ ઉપર ફિક્સ ના થાય ત્યાં સુધી સ્લાઇડ કરો આ રીતે. ઓકે, આ રીતે ફિક્સ થઈ જાય એટલે આને ફિક્સ કરી અને આ રીતે લાઈન ડ્રો કરો. હવે આ બધું થઈ ગયા પછી ફરીથી આપણે આ જે સેટ સ્ક્વેર જે છે બરાબર એને આ રીતે સેટ કરશું અને આ રીતે ઊંધું રાખી દો બરાબર. ફરીથી આને આ રીતે સ્લાઇડ કરશું. કઈ રીતે કરશું કે જ્યાં સુધી આ જે એજ જે છે એટલે કે સેટ સ્ક્વેરની ધાર એ O પોઈન્ટને ફિક્સ ન થાય, O પોઈન્ટ સાથે ફિક્સ કરી જાય બરાબર. ફિક્સ થઈ જાય પછી આને ફરીથી આ રીતે આપણે આમ કરવાનું છે, લાઈન ડ્રો કરવાની છે બરાબર. તો જુઓ તમે આ જે સર્કલ જે છે એના 12 સરખા ભાગ થઈ ગયા છે. 12 ઇક્વલ પાર્ટ્સ, 1 2 3 4 5 6 7 8